વખતે આપણે સંપૂર્ણ કરે તો છેલ્લી ચોપાઈ એની દોહરાઈ લઈશું. साथ के सुख कारणे इंद्रावती को मैं कहा, साथे मुख इंद्रावती के कलश सबन का भया, कलश सबन का भया. સુંદર સાધના હિતને માટે ધણી શ્રી દેવચંદ્રજી કહે છે કે મેં આ તારતમ જ્ઞાન ઇન્દ્રાવતીજીને આપ્યું અને ઇન્દ્રાવતીના મુખથી આ તારતમ જ્ઞાનનો પ્રચાર પ્રસાર એટલા મોટા પ્રમાણમાં થયો કે બધા વેદ શાસ્ત્ર ઉપનિષદ બધી વાણીનો કલશ, બધી વાણી રૂપી જે મંદિર એના ઘુમટ ઉપરનો કલશ સ્વરૂપ એ વાણી થઈ. ખૂબ શ્રેષ્ઠ વાણી આ કલશ રૂપે, કલશ ગ્રંથ રૂપે ઉતરી. હવે સંબત 1735-36 નો સમય દિલ્હી ના અનુપ શહેર ની અંદર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પધાર્યા અને એમને ઠેર ઠેર મુસ્લિમ શાસકોને સમજાવવા માટે પ્રયત્નો કરવા પડ્યા. એમને સમજાવવા માટે કુરાનની સમીક્ષા કરતો, કુરાનના ગુઢાર્થોને પ્રગટ કરતો ગ્રંથ ત્યાં અનંત ગ્રંથ ઉતર્યો. કુલ 42 પ્રકરણ 1961-91 ચોપાઈ જેની અંદર છે. તો આ કુરાનનું રહસ્ય મુસલમાનોને સમજાવવા, અસલ અર્થ એનો ગુઢાર્થ જો એને સમજાવવામાં આવે તો હિન્દુઓ ઉપર ગુજરતો જુલમ બંધ થાય અને સમાજમાં શાંતિ પ્રવર્તે, ભાઈચારો આવે, વિશ્વ બંધુત્વની લાગણી ખીલે. આ માટે મહામતી સ્વામી પ્રિય પ્રાણનાથ એમણે પ્રયત્ન આરંભ્યો. એના ભાગરૂપે આ સનંદ ગ્રંથની વાણી આપણને પ્રાપ્ત થઈ. તેની પહેલી ચોપાઈ છે ઢૂંઢે સબ મ્યારાજ કો. મ્યારાજ એટલે બ્રહ્મ સાક્ષાત્કાર, પરમાત્માના દર્શન. સબે મ્યારાજ મેં સબ, એ સેમેટિક વિચારધારાના ગ્રંથોની અંદર ભવિષ્યવાણી કરેલી છે કે આ બ્રહ્મ સાક્ષાત્કારની એક રાત્રિ લેલ તુલ કદ્ર જેને કહે છે, એમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન, એની ઓળખાણ ઉતરવાની અને એમાં પરમાત્માના દર્શન થવાના છે. તેના માટેની આ ચોપાઈ છે ઢૂંઢે સબ મ્યારાજ. આ આગાહી ભવિષ્યવાણીને ચરિતાર્થ થતી જોવા માટે બધાએ દર્શનની રાત્રિની પ્રતીક્ષા કરી રહ્યા. ઢૂંઢે સબ મ્યારાજ, પરમાત્માના દર્શન ક્યારે થાય, પરમાત્મા કેવા છે, ક્યારે છે, શું લીલા કરે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી ક્યારે પ્રાપ્ત થાય. સબે મ્યારાજ મેં સબ, પરમાત્માની પૂર્ણ ઓળખાણ સબે મ્યારાજ દર્શનની રાત્રિમાં થવા. તો સબ મ્યારાજ જાહેર કરી, એ સબે મ્યારાજ એ દર્શનની રાત્રિ લૈલતુલ કદ્ર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, ધણી શ્રી દેવચંદ્રજી એનો ગુઢાર્થ લોકોને સમજાવ્યો. શું સબે મ્યારાજ જાહેર કરી એ દર્શનની રાત્રિ કઈ છે, એનો અંતિમ સમય આવી પહોંચ્યો છે, એ વાતની જાહેરાત ધણી શ્રી દેવચંદ્રજી અને સ્વામી શ્રી પ્રાણનાથજીએ કરી. તો સબ મ્યારાજ દેખતી તબ, હવે બધાએ એ પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ કે જેથી આંખ બંધ કરો ને પરમધામ દેખાય, એ વાણી આ જગતમાં પ્રગટ થઈ. એટલે હવે પરમાત્માના દર્શન કરી શકાશે. હવે આ સનંદ પહેલી અલ્લાહ મોહબા માસુક તો ખાસી કસમ દિલ,
તું નામ ધરાયા રસુલે આશિક અપના તલ. પરમાત્મા મુહબાબ એટલે પ્યારા, પરમાત્મા માસુક છે. હવે આસક અને માસુક નો અર્થ સમજીએ. આસક એટલે પ્રેમ કરનાર, અને જેને પ્રેમ કરે તેને કહેવાય માસુક. દાખલા તરીકે કૃષ્ણજી રાધિકાને પ્રેમ કરે છે, રાધિકાજી માસુક થયા, કૃષ્ણજી એ આસક થયા. તો અલ્લાહ મુહબા માસુક, પરમાત્મા એ માસુક છે. કારણ કે શ્યામાજી મહારાણી જે છે એ રાજ્ય મહારાજને ખૂબ પ્રેમ કરે છે. રાજ્ય મહારાજ એટલે પરમાત્મા. તો શ્યામા મહારાણી રાજ્ય મહારાજને ખૂબ પ્રેમ કરે છે, એટલે શ્યામા મહારાણી આસક થયા અને રાજ્ય મહારાજ માસુક થયા. હવે શ્યામાજી ની સુરતાએ અખિલના બ્રહ્માંડમાં મોહમ્મદનું સ્વરૂપ લઈને આવ્યું. મોહમ્મદ એટલે શ્યામાજી સ્વરૂપ છે. તો હવે આશક એટલે એમણે પોતાનું નામ આશક રાખ્યું. હું આશક છું અને પરમાત્મા માસુક છે. તું નામ ધરા રસુલે આતિક અપના તલ. એટલે રસુલ મોહમ્મદે પોતાનું નામ આતિક રાખ્યું, કારણ કે પરમાત્માને પ્રેમ કરે, ખુદાને પ્રેમ કરે. આતિક કયા અલ્લાહ કો માસુક કયા, પણ કુરાન ની અંદર એનાથી ઊંધું જોવા મળે. કુરાનમાં કેટલાય ઠેકાણે પરમાત્માને આશિક બતાયા છે, અને માસુક કયા મોહમ્મદ, અને મોહમ્મદ ને માસુક બતાયા. ન જાય ખોલે માયને. હવે એનો અર્થ શોધવો, એનો અર્થ ઘટાડવો બિના ઇમામ એક શબય ધર્મગુરુ શ્રી દેવચંદ્રજી સિવાય, ધણી દેવચંદ્રજીના તારતમ જ્ઞાન સિવાય એનો અર્થ બંધ બેસાડી શકાય એમ છે નહીં. કુરાનમાં ઠેક ઠેકાણે આવું કહેવામાં આવ્યું. પરમાત્મા આશિક છે અને મોહમ્મદ એ માસુક છે. એ પરમાત્મા એ મોહમ્મદને પ્રેમ કરે છે. એ કેવી રીતે થાય, એ કેવી રીતે બંધવે? ઠેક ઠેકાણે સેમેટિક વિચારધારાની અંદર ઠેક ઠેકાણે આ વાતનો ઉલ્લેખ. તો એનો અર્થ છે સદગુરુ સિવાય, સદગુરુની વાણીને સમજ્યા સિવાય, તારતમ જ્ઞાનને સમજ્યા સિવાય એનો મેળ પડે એમ છે નહીં. તો હવે એનો અર્થ સમજવો હોય તો એમ થાય કે પરમધામથી બ્રહ્માંગનાઓ બધી ખેલ જોવા માટે સંસારમાં આવી અને બુરી પડી ગઈ. નહીં રહે યાદ મારા ધામની, જુદી પડે જણાશે જોર જો. તમે જુદા પડશો ને, માયામાં જશો ને, પછી બધું ભૂલી જવાના, કશું યાદ નહીં રહે. અને જયારે વાત સાચી પડી અને માયામાં આવીને બધી સખીઓ ભૂલી પડી ગઈ, 12,000 બ્રહ્માંગનાઓ માયામાં રચી પચી થઈ ગઈ અને પરમાત્મા પરમધામ ને ભૂલી ગઈ. ત્યારે એને જગાડવા માટે શ્યામાજી રાજી મહારાજની આવેશ શક્તિ લઈને દેવચંદ્રજી સ્વરૂપે પધાર્યા. બ્રહ્માંગનાઓ તરફ પ્રેમને કારણે હવે બ્રહ્માંગનાઓ માસુક થઈ અને રાજી મહારાજ આસક્ત થયા. ઉલટું થઈ ગયું ને. તો આ વાત નિજાનંદ સંપ્રદાયમાં જ ઘટિત છે.
ધણીદેવચંદ્રજી ને સ્વામી પ્રાણનાથજી ના જ્ઞાન સિવાય આ વાતની કોઈને સમજ પડે એમ છે નહીં. સુરતા રૂપે જયારે શ્યામાજીની સુરતા મોહમ્મદ સાહેબ માં આવી, અને મોહમ્મદ સાહેબ ત્યાંનું પરમધામનું જ્ઞાન લઈને 90,000 શબ્દો લઈને આવ્યા. પરમાત્માએ કૃપા એમની પર કરી, રાજજી મહારાજે એમની પર પ્રેમ વરસાવ્યો. રાજજી મહારાજ આશક થયા અને મોહમ્મદ એ માથું. તો આજે વાત કુરાનમાં કહેલી છે એનો અર્થ બીજા કોઈ કુરાનના જ્ઞાતાઓ એનો અર્થ સમજાઈ શકે એમ છે નહીં. ધણીદેવચંદ્રજી ને સ્વામી પ્રાણનાથજીની સાર્થમ વાણી વગર એનો અર્થ ખુલે એમ નથી. હાય રસૂલે કહ્યા કાજી આવેગા ખુદ સોએ. રસૂલ મોહમ્મદ એમની વાણીની અંદર કહ્યું કે પરમાત્મા ખુદ ન્યાયાધીશ બનીને અહીં આવશે અને જગતનો ન્યાય કરશે. પર ફુરમાન મેં અહીંયા કહેવી જેને કોઈ કહેવે દોએ. પરમાત્માને એની આવેશ શક્તિ એને તમે અલગ ના ગણશો. પરમાત્મા અને એની આવેશ શક્તિ એક જ વસ્તુ છે. પરમાત્મા ને એની શક્તિ એ બે અલગ અલગ વસ્તુ નથી. એક કયા ન જાવે દો બી કહીએ ક્યાં કર, પછી પૂછવાનું થઈ. પરમાત્મા અને એની આવેશ શક્તિ એ બે એક છે એમાંય કેવી રીતે કેવું, અને એ બે અલગ અલગ છે એમાંય કેવી રીતે કેવું. બેલે જુદે જુદે બેલે માયને મુસાફર પર. તો રાજજી મહારાજ ની આવેશ શક્તિ અહીં આવે ત્યારે આવેશ શક્તિ જુદી, રાજજી મહારાજ જુદા એવું દેખાય. અને એ આવેશ શક્તિ રાજજી મહારાજ ની જ છે. એટલે પાછા પરમધામ જાવ, પાછું એકનું એક સંસારમાં આવે ત્યારે જુદું દેખાય, અને પાછું પરમધામ થાય ત્યારે પાછું એક જ થઈ જાય. એટલે ભેલે જુદે ને જુદે ભેલે. આ રીતે એને સમજવું પડે. તો એસે માયને ગુજ કહી, તો આવી કેટલી ગૂઢ વાતો. અને ગુજો મેં ભી ગુજ એ માયને अपने आप बिना और न कहूं તુજ. તો આવા કેટલાય ગુપ્ત રહસ્યો વાણીની અંદર છે એની સમજ પરમાત્મા સિવાય બીજા કોઈને પડે એમ છે નહીં. પરમાત્મા અથવા પરમાત્માનું આવેશ સ્વરૂપ ધણીદેવચંદ્રજી સ્વામી પ્રાણનાથ એમણે આ બધા ગુઢાર્થોને સ્પષ્ટ કર્યા છે. બીજા કોઈ એનો અર્થ કરી શકે એમ નથી. ફરમાન લાય રસૂલ તીન મેં અલ્લાહ કલામ. રસૂલ મોહમ્મદ કુરાન લઈને આવ્યા, એમાં પરમાત્માની વાણી છે. તો ભેજ્યા મોમીનો પર અંદર ગુજલામ. એ વાણીની અંદર આવા કેટલાય રસ, કારણ કે બ્રહ્મ સૃષ્ટિને માટે એ સંદેશો મોકલ્યો છે. મુસલમાનો કે પુરાણા મારું છે, પણ એ સંદેશો જેને મોકલ્યો એને ખબર છે, એટલે જેની ઉપર મોકલ્યો એને ખબર પડે, એને સમજ પડે, બાકીના ને એમાં સમજ પડે નહીં. હું કાગળ લખી અને એક જણને જણાવું કે તમે પેલું કહેતા હતા એ લેતા આવજો, 1000 માણસો ભલે ને વાંચે. શું કહેતા હતા શું લેતા આવજો એની ખબર પેલી વ્યક્તિને પડે અને મને પડે, બીજા કોઈને પડે નહીં. મુંબઈની કોઈ એક વ્યક્તિને મેં આ કાગળ લખ્યો કે તમે કહેતા હતા એ લેતા આવો, ત્યારે એ કાગળ 1000 માણસોના હાથમાં ભલે જાય, પણ એની સમજ કોઈને પડે નહીં. એ સમજ મને પડે અથવા પેલી સામેવાળી વ્યક્તિ જે મુંબઈમાં બેઠી છે એને પડે. એમાં સંદેશો રાજજી મહારાજે મોકલ્યો,
કોની ઉપર? બ્રહ્માંગનાઓ ઉપર. તો હવે એને બીજા ભલે કે આ કુરાન અમારું, આ અમારું, આ અમારું, પણ એનો ગુઢાર્થની સમજ એમને પડે નહીં. જેને મોકલ્યો છે એને ખબર છે, અને જેની ઉપર એ સંદેશો આવ્યો છે એને એ ખબર. એટલે બ્રહ્માંગનાઓને ખબર પડે રાજ્ય મહારાજના સંદેશા. એટલે કે ફુરમાન લાય રસૂલ, કાગળ લઈને આયા તો ટપાલી છે. દિનમે અલ્લાહ કલામ, એમાં પરમાત્માના વચનો છે. તો ભેજા મોમીનો એ બ્રહ્માંગનાઓ ઉપર મોકલેલો છો સંદેશો. અંદર ગુજહલામાં અંદર ગુડાર્થ રહેલા છે. એ જીન ભેજ્યા તો જાણે. આ ગુડાર્થ કોણ જાણે છે? મોકલનાર. જાને આયા જેની ઉપર, અથવા એ ગુડાર્થ બીજું કોણ છે એની ઉપર આવ્યું તે બ્રહ્માંગના જાણે. એ ગુજ ખસમ મોમીન કી, ધણી ધણિયાણી ની અંદર ની વાત છે. ખસમ એટલે ધણી, રાજ્ય મહારાજ, અને એની ધણિયાણી, એની અંગણાઓ, એ બ્રહ્માંગનાઓ. બિના રસૂલ ના કોઈ કાદર, રસૂલ તો બિના રસૂલ કોઈ કાદર, આ સંદેશો બીજું કોઈ લાવી શકે એમ જ નથી. રસૂલ બહુ બદલી શક્તિ કે એ સંદેશો 90,000 અર્થમાં પરમાત્માએ આપ્યો ને સંદેશો લઈને આવ્યા. ખસમે લીખી હકીકત જોલો ન પાઈએ તો એ પરમાત્માએ લખેલી જે હકીકત, જે પત્ર લખ્યો, આ વેદ છે, શાસ્ત્ર છે, ગીતા છે, ભાગવત છે, બધા પરમાત્માએ મોકલેલા સંદેશા. નહીં તો દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ હતું અન્ય. પરમાત્મા તેવું આટલું ચોખ્ખું ચટ કહ્યું તો દુનિયા સમજતી નથી કે પરમાત્મા કોણ છે. વિષ્ણુ ભગવાન ને કોઈ પરમાત્મા માને, કોઈ શિવજી ને પરમાત્મા માને, કોઈ નારાયણજી ને પરમાત્મા માને. એટલે સુધી કેટલાક તો જવા નથી બાકતા. હનુમાનજી એ રામચંદ્રજીના ભક્ત છે, વિષ્ણુ ભગવાનના ભક્ત. તો હનુમાનજીને જ પૂજનારા છે કે આપણે તો હનુમાન જ ખરા. કે રામજી વામજી તે એવાય બધું લાવી આપતા. એ રામના ભક્ત છે, એ પોતે ભક્ત છે. ભક્ત નહીં ઉપાસના કરનાર વર્ગ છે દુનિયાની અંદર. એ જેની ઉપાસના કરે એની તમે કરો તો વિષ્ણુ સુધી એ પહોંચી શકાય, પણ એટલે પહોંચવા કોઈ તૈયાર નહીં. તો હનુમાનજીને પગ પકડીને ગઈ, એટલે હનુમાનજીના મંદિરો ચાલે. ખસમે લીખી હકીકત જોલો ન પાઈએ તો એ તો ધણીએ જે હકીકત મોકલી છે એનો અર્થ જ્યાં સુધી આપણે ના સમજીએ તો અસલું મોમીન કો ચેન જો કહેતે હોય, જે અસલ પરમધામની બ્રહ્માંગના છે એને ચેન કેવી રીતે પડે? આ સંદેશામાં શું ધણીએ મોકલાયું એટલું જો સમજે નહીં. 18,758 ચોપાઈમાં રાજ્ય મહારાજનો સંદેશ શું છે? જે ધણી શ્રી દેવચંદ્રજી દ્વારા અને સ્વામી પ્રાણનાથજી દ્વારા મોકલાયેલો છે બ્રહ્માંગનાઓ ઉપર, જે ભૂલી પડી છે, માયાની અંદર ભટકી ગઈ છે એના ઉપર. એને આપણે સમજવા જ પ્રયત્ન ના કરીએ તો પછી આપણે આ બ્રહ્માંગના આપણે કેવી રીતે કહેવાય? બોલો અસરુ મોમીન કો એ જ્યાં સુધી સમજ ના પડે 18,758 ચોપાઈ ત્યાં સુધી એને ચેન ના પડવું જોઈએ. સંદેશો શું છે એ તો મને ખબર જ નહીં પડતી. માયને એને કુરાન કે જોલો ના સમજાય, કુરાન એક સંદેશો છે અને એના અર્થ ના સમજાય તો લો રૂહ આપકો મોમીન કે તો જ્યાં સુધી કુરાનના ગુઢાર્થને ના સમજો ત્યાં સુધી એ પોતે મોમીન બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહેવાય? બ્રહ્માત્મા કેવી રીતે કહેવાય? બ્રહ્માંગના કેવી રીતે કહેવાય? સુલિખ્યા આગુ તે રસૂલ અલ્લાહ કલામ, એટલે પહેલેથી રસૂલ મોહમ્મદે લખી નાખ્યું છે. કરતી જાહેર મોમીનો આખરા ઇમામ, કે આના સાચા અર્થ મોહમ્મદે લખી નાખ્યું. જે કુરાન 90,000 શબ્દ લઈને આયા એમણે
કે આના અર્થ સાચા અર્થ કોણ ખોલશે? કે બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામ થી અહીં આવશે તેના ગુડાર્થોને પ્રગટ કરશે. બાકી કુરાન અમારું પર કરીને લોકો ગમે એટલી છાતી કૂટે પણ એના ગુઢાર્થ ના સમજે ત્યાં સુધી ન કામ. તો આખરના અંતિમ જાગણીના સમયમાં જે ધર્મગુરુ સદગુરુ પ્રગટ થશે તે આના અર્થ. આવું મોહમ્મદ સાહેબે પહેલેથી લખી નાખ્યું, બાકીના નહીં સમજી શકો તો. હકીકત ફરમાન કી કહું સુનો સબ મેલ. તો હવે એ કુરાનની વાત કરું છું કે તમે બધા સુંદર સાથ મળીને સાંભળો. નૂર અલક અકલ આગે લાય કે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિને આગળ કરીને પહેલા તો તમારા દિલને સાફ કરી નાખું. સાફ કરું તુમ દિલ, તમારા હૃદયને નિર્મળ કરી દો અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ દ્વારા. પહેલા તમારા હૃદયને હું નિર્મળ કરી દઉં, વિકાર રહિત કરી દઉં, અને પછી પરમધામનું જ્ઞાન તમારી સમક્ષ પ્રગટ કરું. અબ સ્વાખરાયા, હવે અંતિમ જાગણીનો સમય આવી ગયો. ઉઠખડે રહો મુસ્લિમ, એક પરમાત્માને માનનારા તમે ઉભા થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. ધર્મના ક્ષેત્રે એટલે બેઠા છો ઉભા થઈ જાઓ એમ નહીં, ધર્મના પાલન માટે ઉભા ખડા થઈ જાઓ. પાક કરું નું રકલે, અક્ષરની બુદ્ધિથી તમને પવિત્ર કરી દઉં, નિર્મળ કરી દઉં, અને ખબર દઉં ખતમ. પરમાત્મા કોણ છે એની પૂર્ણ પહેચાન ઓળખાણ કરાય. પરમાત્માની ઓળખાણ થઈ જાય, જે પરમાત્માને વિશે આટલું બધું જિજ્ઞાસુ હોય અને પરમાત્માની પૂરી ઓળખાણ મેળવી લે કે પરમાત્મા કોણ છે, ક્યારે છે, છૂટી ના કરે, એ માણસમાં પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ દુર્ગુણો ટકી શકે નહીં. દુર્ગુણો વિકારો દૂર થઈ જાય એટલે એનો મનોમસ્તિષ્ક નિર્મળ બની જાય. સબકો પ્યારી અપની જો હે કુલ કી બાખ. હવે ભાષા અંગે કે સ્વામી પ્રાણનાથજી કહે છે કે બધાને ભાલી ભાષા કઈ હોય? જે પોતાના કુળ કુટુંબની જે ભાષા છે, પોતાનો બાપ દાદા જે ભાષા બોલતા આવ્યા છે. ગુજરાતમાં હોય તો ગુજરાતી ભાષા, હિન્દુસ્તાનમાં હોય તો હિન્દુસ્તાની ભાષા, જે જ્યાંના વતની હોય એ ભાષા જેને માતૃભાષા કહી. કુલની ભાષા એટલે માતૃભાષા. દરેકને પોતાની માતૃભાષા બહુ વાલી હોય. ખરેખરી પોતે જે કહેવા માંગે છે બરાબર સચોટ રીતે કહી શકાય એવી ભાષા હોય તો તે માતૃભાષા. આપણે હિન્દી બોલી શકીએ, હિન્દુસ્તાની રાષ્ટ્રભાષા છે, બોલીએ, પણ ઘણી જગ્યાએ શબ્દો ના આવ્યા, એપ્રોપ્રિએટ શબ્દ હાથમાં ના આવે અને ભળતા શબ્દોથી ચલાવવું એવું થાય. આપણી માતૃભાષા ગુજરાતી છે, પણ ગુજરાતીમાં જો બોલવાનું હોય ખૂબ સારી રીતે બોલી શકીએ. એમ બાકીના ઉત્તર હિન્દુસ્તાનની માતૃભાષા હિન્દી છે, હિન્દુસ્તાની ભાષા. આપણે હિન્દી બોલી શકીએ પણ એટલું પ્રભાવશાળી ના બોલી શકાય જેટલું ગુજરાતી બોલી શકે. એમ એ લોકો હિન્દી બોલી શકે, ગુજરાતી વાંચીને સમજે, પણ ગુજરાતી બોલવા જાય તો એનું લિંગ બદલાઈ જાય, હતો ને બદલે હતી થઈ જાય, હતું થઈ જાય. નાન્યતર જાતિ જ ના હોય. ગુજરાતીમાં નાન્યતર જાતિ હોય તો નાક કેવું, તો નાક કેસી, બડી લંબી નાક વાલી, નાક कैसा,
નાકેથી એમ લિંગમાં ભેદ થાય, વિભક્તિના વચનમાં ભૂલ પડે. એટલે હિન્દી ભાષી હોય એ ગુજરાતી બોલવા જાય ત્યારે કંઈક જુદું જ લાગે આપણને, અને ગુજરાતી ભાષી હોય એ હિન્દી બોલવા પ્રયત્ન કરે તો પણ કંઈક હિન્દી ભાષી વાળાને જુદું લાગે, કંઈક જુદી કિતાબી હિન્દી બોલે છે. અસલ ધારા પ્રવાહ બોલી શકાય. એટલે કહે છે કે બધાને વાલી ભાષા કઈ છે? જે પોતાના કુળની ભાષા, માતૃભાષા બધાને વાલી હોય. सबको प्यारी अपनी जो है कुल की बात, પોતાના કુળ કુટુંબ બાપ દાદા જે બોલતા આવ્યા છે એ ભાષા બધાને ખૂબ વાલી. अब कहूँ भाषा में किनकी या में भाषा તો કઈ લાખ, અને મારે તો આખા વિશ્વને કેવું છે, અને વિશ્વમાં તો લાખો ભાષા જુદે જુદે ઠેકાણે બોલાય છે. દક્ષિણ હિન્દુસ્તાનમાં મલયાલમ ભાષા બોલાય છે, તમિલ ભાષા બોલાય છે, ઉત્તર હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાની ભાષા બોલાય છે, બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે, પંજાબમાં પંજાબી ભાષા બોલાય છે, આસામ ને એમાં આસામી ભાષા બોલાય છે. ભાષા તો પ્રદેશે પ્રદેશે અલગ અલગ છે. ગુજરાતમાં ગુજરાતી બોલાય, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય. મરાઠી ભાષામાં ચાંગલા ચાંગલા કહે તો આપણને શું ખબર પડે ચાંગલા એટલે? મરાઠી ભાષામાં કોઈ ગીત ગાય, पंढरीच्या नाथ माझ्या, पंढरीच्या नाथ दान कर्म तोण्याची ग, भक्त पुंडरीक पंढरीच्या नाथ माझ्या, पंढरीच्या नाथ. આપણને શું સમજણ પડે કે પંઢરપુરના માલિક છે એ મારો અમારી આત્માનો ધણી છે એમ કહેવું છે, પણ મરાઠી ભાષા ના જાણતા હોઈએ તો એ કશી ખબર પડે નહીં. તો દરેક વાલી ભાષા કઈ હોય? પોતાની માતૃભાષા. એટલે અહીં તો લાખો ભાષાઓ બોલાય છે. અબ કહું ભાષા મેં કિનકી, એટલે હવે હું પરમાત્માની વાત તો મારા આખા જગત માટે કરવી છે. તું કોની ભાષામાં વાત કરું? યા મેં ભાષા તો કઈ લાખો ભાષાઓ છે, હું કઈ ભાષામાં વાત કરું તો આખા જગતમાં પહોંચે? બોલી જુદી સબન કી, અને એક એક ભાષા પાછી બોલીઓ જુદી જુદી હોય. દાખલા કે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાની કાઠિયાવાડની બોલી જુદી, સુરતી ભાષા સુરતની ભાષા બોલી જુદી, પછી સીમાડાના પ્રદેશો બધે જે આદિવાસીઓ જ્યાં આગળ રહે છે એ ગુજરાતી બોલે એ જુદી. એ બધી બોલીઓ ભાષાની બોલીઓ, ભાષા એક કહેવાય ગુજરાતી, પણ એની બોલીઓ જુદી 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 હોય. એ કાઠિયાવાડમાં જુદું બોલાતું હોય, કચ્છમાં જુદું બોલાતું હોય, બનાસકાંઠા ને એ જિલ્લાઓમાં સાબરકાંઠા બનાસકાંઠામાં જુદું બોલાતું હોય, દક્ષિણ ગુજરાતમાં જુદી ભાષા બોલાતી હોય, સુરતી ભાષા સુરતના લોકો જુદું બોલે, ચરોતરી ભાષા જુદી બોલે. આ બધી બોલીઓ છે, એ પાછી એક ભાષાની અનેક બોલીઓ હોય. બોલી જુદી સબન કી, બધાની બોલીઓ જુદી જુદી, और सबका जुदा चलन, બધાનો વ્યવહાર વાણી પ્રમાણે વ્યવહાર પણ અલગ અલગ હોય. સબુર જે નામ જુદે ધર, એટલે બધા જુદા નામ મૂકીને ગૂંચવાયા છે. પર મેરે તો કહે ના સબન, હવે હું શું કરું? મારે તો બધાને કેવું છે, પરમાત્માની વાત મારે કરવી છે તો મારે તો આખા જગતને કેવું છે. હવે હું શું કરું? બિના હિસાબે બોલિયા મીને સકલ જહાન, આખા જગતની અંદર હિસાબ ના કરી શકાય એટલી બધી બોલીઓ ચાલે છે.
सबको सुगम जाने के कहूं कि હિન્દુસ્તાનની અંદર એક હિન્દી ભાષા એવી છે કે બહુ મોટા વિસ્તારમાં બોલાય, એટલે તેને રાષ્ટ્રભાષા બનાવી હિન્દીને. ગુજરાતી ભાષા તો ગુજરાત પૂરતી, મહારાષ્ટ્રમાં જઈ છે તમે ગુજરાતીમાં બોલો તો કોઈ સમજે નહીં, પણ હિન્દીમાં બોલો તો મરાઠી એ સમજે ને, હિન્દીમાં બોલો તો ગુજરાતી એમ, હિન્દીમાં બોલો તો બંગાળી એ સમજે. આખા ઉત્તર હિન્દુસ્તાન, મોટા ભાગના હિન્દુસ્તાનની અંદર હિન્દી ભાષા ચાલે. હૈદરાબાદ જઈને આપણે હિન્દીમાં બોલીએ તો કોઈક સમજે, ગુજરાતીમાં બોલીએ તો કઈ ના. ગુજરાતી ગુજરાત પૂરતી મર્યાદિત છે, એમ ઉડિયા ભાષા ઓરિસ્સા પૂરતી મર્યાદિત છે, તમિલ ભાષા તમિલનાડુ પૂરતી મર્યાદિત, એમ જુદી જુદી ભાષાઓ જુદા જુદા પ્રદેશની છે. પણ સબકો સરળ જાન કે કહું કે એટલા માટે રાષ્ટ્રભાષા બનાવી હિન્દુસ્તાની. આ તો બધું આઝાદી થયા પછી બન્યું છે, પણ 400 વર્ષ પહેલા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ હિન્દી ભાષાને, હિન્દુસ્તાની ભાષાને એક માન્ય ભાષા આખા હિન્દુસ્તાન માટે, આખા જગત માટે માન્ય ભાષા તરીકે હિન્દુસ્તાની પસંદ કરી છે. એક રાષ્ટ્રભાષાનો સૌથી પહેલો વિચાર સ્વામી શ્રી પ્રાણનાથજીએ આપ્યો આખા જગત, આખા હિન્દુસ્તાનને, कि एक भाषा हो तो कई होवी चाहिए. तो सबसे सरल जान के कहूंगे हिंदुस्तान का हिंदुस्तानी भाषा, हिंदी भाषा ये बधाने समझवी अनुकूल पड़े एम छे, એટલે હું હિન્દુસ્તાની ભાષામાં વાત કરીશ. આવું એમણે કહ્યું. बड़ी भाषा ये ही भली जो सब में जाहिर, જે બધાની અંદર પ્રચલિત હોય એ મોટી ભાષા કહેવાય. करने पाक सबन को अंतर माहे बाहेर, અંદરથી અને બહારથી માણસને અંતરાત્માથી પવિત્ર કરવાનો, બહારના આચરણથી પણ પવિત્ર કરવાનો, એ કામ કરવા માટે ભાષાની આવશ્યકતા છે. એટલે આ હિન્દુસ્તાની ભાષા બધા પ્રચલિત છે, એ મોટી ભાષા કહેવાય. बड़ी भाषा यही भली એટલે હિન્દુસ્તાની જો સબ में जाए, જે વધારેમાં વધારે પ્રદેશમાં વપરાય છે. કરને પાક સંબંધ કો બધાને પવિત્ર કરવા માટે, અંતરમાં હે બહાર, બહારનું આચરણ અને અંતરના વિચારો બંનેને પવિત્ર કરવા માટે આ મોટામાં મોટી ભાષા હિન્દુસ્તાની છે. આવું સ્વામી શ્રી પ્રાણનાથજી 400 વર્ષ પહેલા આ વાત કરી છે. સૌથી પહેલો રાષ્ટ્રભાષાનો વિચાર સ્વામી શ્રી પ્રાણનાથજી આપ્યો. આટલું કયા પછી સનંદ અરબી, અરબી ભાષા કે જો બીજી ભાષામાં કેટલી તકલીફ પડે એ સિદ્ધ કરવા માટે એમણે સનંદ અરબી અહીંયા આગળ મૂકી. કલામ આરબી રસૂલ ના ફાલ કસી દે કલમ કશી અક્ષરે સમજણ પડી તમને, મને કોઈને નથી પડી. એટલે એનું बोली अरबी सच है रसूल की करके साखियों के कहता हूं. रसूल मोहम्मद की જે ભાષા છે અરબી ભાષા છે, એની હિન્દીમાં સાખીઓ કરીને હું તમને કહું. અરબી બોલી અરબી સચ है रसूल के रसूल नहीं, ખરી ભાષા અરબી છે. કરકે સાખીઓ કે એને હિન્દીમાં સાખીના રૂપાંતર કરીને હું તમને કહું. लाकिन माया रफो मिनहु मिंद मुस्लिम, पण એને लेकिन नहीं समझेंगे इनमें हिंद के मुसलमान, हिंदना मुसलमानो આ વાતને સમજશે નહીં. એ પેલું પકડી રાખશે અને અરબીમાં હોવું જોઈએ. सुनो हिंद के मुसलमानों, मैं कहूंगी सच इंदिरा, हे हिंदना मुसलमानों साचू कहीश, ना कहूंगी मैं झूठ जो तुम्हारे पास वचन साच, જે તમારી પાસે સત્ય વચનો કુરાનની અંદર છે
એ હું હિન્દી ભાષામાં કહીશ. સાચું કહીશ, જૂઠું નહીં બોલું. જો કોઈ મુસ્લિમ અસલ હૈ મેરા બહુત પ્યાર તુમસો, જે કોઈ પરમાત્મામાં શ્રદ્ધા ધરાવે છે. મુસ્લિમ શબ્દનો અર્થ થાય ઈમાનદાર. ઈમાન એટલે શ્રદ્ધા. અને એક પરમાત્મામાં શ્રદ્ધાળુ હોય એને મુસ્લિમ કહેવાય. અહીં મુસ્લિમ શબ્દ એટલે મુસલમાન એવો અર્થ આપણે નહીં લેવા. એક પરમાત્મામાં શ્રદ્ધા ધરાવનાર હું તમને કહું છું કેમ લેવા, એટલે એનો સાચો અર્થ આવે. જો તમે એક પરમાત્મામાં શ્રદ્ધા ધરાવો છો તો તમે મને બહુ જ વાલા છો. मैं कहूं बातें असल की साथ मेरे इमाम का ज्ञान है. હું તમને અસલની વાત કરું છું, અસલ વાત, મુખ્ય વાત, મૂળ વાત કરું છું. મારી પાસે ધનશ્રી દેવચંદ્રજીનું તારતમ જ્ઞાન છે. ઇમામ કા ધર્મગુરુ, મારી પાસે ધર્મગુરુ સદગુરુ શ્રી દેવચંદ્રજીનું જ્ઞાન છે, તારતમ જ્ઞાન છે. खातर हिंद के मुसलमानों के मैं कहूं हिंद की बोली. તો હિન્દુસ્તાનના એક પરમાત્મામાં શ્રદ્ધા રાખનારાઓના માટે હું હિન્દની ભાષામાં, હિન્દી ભાષાની અંદર કહીશ. मुझको सब बराबर बराबर है, मैं हूं औरत है इमाम की. મારે માટે તો બધા જ બરાબર, હિન્દુ હોય મુસલમાન હોય, જે કોઈ જીવ છે બધા જ મનુષ્યો મારા માટે બરાબર છે. કારણ કે હું કોની અંગના છું? ધરિત્રી દેવચંદ્રજીની અંગના. એમણે બધાને બરાબર કાઢ્યા. કોઈને ઊંચા, કોઈને નીચા, કોઈને મોટા, કોઈને નાના, એમ ભેદભાવ એમણે કોઈના માટે કર્યા નથી. મેં હું औरत इमाम, હું અંગના છું, ધરિત્રી દેવચંદ્રજીની અંગના છું. દેવચંદ્રજી મારા ધણી છે. हिंद की बोली यदि की प्यारी है मुझे, એટલે મને હિન્દુસ્તાનની ભાષા, હિન્દી ભાષા મને બહુ વાલી છે. ખાતર હિન્દ કે મુસલમાન, કારણ કે મારે હિન્દના મુસલમાનોને એક પરમાત્મામાં શ્રદ્ધા રાખનાર મારે સમજાવવાના છે. એમના માટે થઈને મને હિન્દી ભાષા વધારે પ્રિય છે. जो कोई सचे यकीन वाले है प्यारे सच्चा रसूल के कदमों पर, જે કોઈ સાચા યકીન વાળા એટલે શ્રદ્ધાળુ છે, ત્યારે એ મને બહુ વાલા છે. કારણ કે એ સચ્ચા રસૂલ કે કદમો, એ રસૂલ મોહમ્મદના પગલે પગલે ચાલનારા સાચા શ્રદ્ધાળુ, એ મને વાલા છે. दरमियान कुरान के लिखे है जो कि रसूल ने आगे ही थे. रसूल मोहम्मद कुरान ની અંદર પહેલેથી જ લખી નાખ્યું છે. આए કે મેદી કહેગા જુબાન બોલો, અરે કે હું જે કહી રહ્યો છું એ જ વાત ભવિષ્યમાં ઇમામ મહેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી આવશે અને ધનિશ્રી દેવચંદ્રજી આવશે. મહેદી કહેગા, મહેદી એટલે મહાદી, મહાન બુદ્ધિના સ્વામી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, ધનિશ્રી દેવચંદ્રજી એ તારતમ જ્ઞાન લઈને આવ્યા. એટલે એમની બુદ્ધિ આ જગતની બુદ્ધિ કરતા મહાન છે. એટલે આગળ આए કે મહેદી કહેગા કે હું જે આ કુરાન ની અંદર કહી રહ્યો છું એ ભવિષ્યમાં મહેદી આવશે, સદગુરુ ધનિશ્રી દેવચંદ્રજી આવશે. એ જુબાન બોલો રે, જુદી ભાષાની અંદર, હું જે ભાષા બોલું છું એના કરતા જુદી ભાષાની અંદર આ જ વાત કરશે એક પરમાત્માની અને એને પ્રેમ કરવાની. એક जुबान एक बोल जो कुछ चीज आसमान जमीन में है, જે કઈ આકાશથી લઈને જમીન સુધી ની અંદર છે અને એનું જે વર્ણન થશે એ એક જ જુબાન, એક જ ભાષા અને એક જ વાણીમાં તમને જોવા મળશે.
એટલે હું જે કરું છું એને ઇમામ મહેદી એમ શ્રી દેવચંદ્રજી જે વર્ણન કરશે પરમાત્મા અંગેનું એક જ સરખું હશે. દરમિયાની નો કે ઇમામ મહેદી તોતલા, આ બધાની અંદર ઇમામ મહેદી સ્વામી શ્રી પ્રાણનાથ, એના વચનો બધાને સમજાશે નહીં. કોના વચન ના સમજાય બરાબર? જે તોતડું બોલે હે ને, એટલે આ લોકોની આગળ તો એમની વાણી તોતડી લાગશે. એના દરમિયાન એનો કે ઇમામ મહેદી એટલે સ્વામી પ્રાણનાથ, સ્વામી પ્રાણનાથજી તત્કાલીન એમના સમયના લોકોની અંદર એમની જે વાણી હશે એ એટલી ઊંચી કક્ષાની હશે કે પેલા લોકો એને સમજી શકશે નહીં. તો જે વાણી ના સમજી શકાય એ બોલનારો કેવો કહેવાય કે તોતડા માણસની અવાજ આપણને આમ જણ પડે એને શું બોલે છે, પથરો કયું કે પતરો કયું એ ખબર ના પડે. इनाम दरमियान इनो के इमाम मेहदी तोतला जुबान और वचन में असमर्थ है. બોલવામાં, વાણીમાં અને ભાષામાં બે રીતે સમજાવવામાં એ અસમર્થ નીવડશે. એમને તે વખતના લોકો સમજી શકશે નહીં એવી ઊંચી વાણી એની હશે ઇમામ મહેદી. सारे आदमी और सब उम्मत जो कोई है सबकी राह एक है. બધાય મનુષ્યો અને બધાય મનુષ્યના સમુદાયો એટલે કે મત પંથ સંપ્રદાયો બધા પરમાત્માને શોધે. જો કોઈ સબકી રાહ એક હે, બધા કોને શોધે છે? પરમાત્મા. કે ભાઈ મુંબઈ નામનું શહેર આવશે, આ ટ્રેનમાં બેસી જાઓ તો એની નિશાની શું? મોટા મોટા બંગલા આવશે, પડી પડી સડકો આવશે, ગાડીઓ ખૂબ દોડતી હશે. હવે નિશાની અમદાવાદ થી બેઠી માણસ, પછી નડિયાદ આવ્યું, આણંદ આવ્યું, છેલ્લે વડોદરા આવ્યું, તકો મોટા મોટા મકાનો, પોળા રસ્તા, ઘણી બધી ગાડીઓ દોડે છે, ઉતરી ગયા મુંબઈ મુંબઈ મુંબઈ. બીજા કેટલાક વિચાર્યું આ નહીં હોય મુંબઈ, લા હજુ આગળ જવા દો. સુરત આવ્યું તો કેટલાક સુરતમાં ઉતરી ગયા કે આ મોટું, આ મુંબઈ હોવું જોઈએ. મુંબઈ તો હજુ ઘણું દૂર રહ્યું અને વચ્ચે મોટા મોટા શહેરોમાં કેટલાય ઉતરી ગયા મુંબઈ જાણીને. એમ આપણા મત પંથ સંપ્રદાયો કે આ પરમાત્મા, આ પરમાત્મા, આ પરમાત્મા, પરમાત્મા સુધી કોઈ પહોંચ્યા જ નહીં, અધવજ ઉતરી ગયા બધા. એમાંથી આ મત સંપ્રદાય થયા. કોઈ કઈ કહ્યું કે આ પરમાત્મા વિષ્ણુ ભગવાન પરમાત્મા, કોઈ કઈ કહ્યું કે એનાથી આગળ નારાયણજી પરમાત્મા, કોઈક અવ્યાકૃત સુધી પહોંચ્યા, કોઈક સબલિક સુધી ગયા, કોઈક કેવલ સુધી ગયા, કોઈક સત્સુરભ સુધી ગયા, કોઈક અક્ષરબ્રહ્મ સુધી ગયા. એમ બધા આજ પરમાત્મા એમ કરીને આગળ પડાવ પડી ગયા. વેદો અને શાસ્ત્રોની આ જ સ્થિતિ. એ શૂન્ય નિરંજન નિરાકારને ઓળંગીને આગળ જઈ શક્યા નહીં. એટલે આ પરમાત્મા એટલે આ ખેલ મેં એનો કે દરમિયાન એનો કે ઇમામ મહેદી તોતલા જે ખરેખર પરમાત્માની વાત કરનાર તેની વાતને કોઈ સમજી શકતા નથી, એટલે એને તોતડા કહેવાય. એટલે જુબાન ઓર વચન, જુબાન એટલે ભાષા અને વાણીની અંદર રહેલા ગુઢાર, એ બે ની બાબત સમજાવવામાં હોય અસમર્થ. સારે આદમી ઓર સબ ઉમ્મત, બધા મતપંથ સંપ્રદાયની ટોળીઓ એને ઉમ્મત કહેવાય. અને બધા મનુષ્યો બધા શોધવા શું નીકળ્યા છે? પરમાત્મા. જો કોઈ હે સબકી રાહ એક હે, બધાનો માર્ગ એક જ છે, બધા એને જોઈએ છે પરમાત્મા. પણ ત્યાં સુધી પહોંચવું સહેલું નથી. પરમાત્માની પહેચાન કરવી, પૂર્ણ પહેચાન કરવી, એ મેં કહ્યું એમ કોઈક વડોદરામાં ઉતર્યા, કોઈક સુરતમાં ઉતર્યા, બધાનો માર્ગ એક જ છે, બધાને જોઈએ છે પરમાત્મા. બોલના રાહ નહીં હે ઉન જૈસા,
જે રીતે બોલવામાં આવે એ પ્રમાણે આચરણ ના હોય, એ પ્રમાણેનો માર્ગ ના હોય. એ જાહેર કયા રસૂલ, આવું કુરાનમાં રસૂલે કહી દીધું કે આવું થશે ભવિષ્યમાં. બધા માનસે શોધશે પરમાત્માને, પણ પામી નહીં શકે. जो की लिखा है ऐसा दरमियान कुरान के वचन, તો कुरान ની અંદર આવા વચન લખેલા છે. अब मैं क्यों कर कहूँ वचन बिना इमाम, હવે એ વચન વિશે હું તમને શું કહું, એની વાત તમને ઇમામ મહેદી કરશે. પ્રાર્થનાજી કરશે. शब्द जैसा कोई लिखा है जो साचे रसूल ने, રસૂલ મોહમ્મદે કુરાન શરીફ ની અંદર સાચા વચનો લખ્યા છે. કદી ન જાવે ઇનમે સે એક બોલ, એમાંથી એક શબ્દનો ઇનકાર. ये इमाम ने सब कबूल, इमाम એટલે ધનશ્રી દેવચંદ્રજી સ્વામી પ્રાણનાથજી, એમણે કુરાનના એકઈ શબ્દનો ઇનકાર કર્યો નથી, બધાને કબૂલ કર્યા છે. બધું સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત. કારણ કે 90,000 હરફ લઈને મોહમ્મદ સાહેબ પરમાત્મા ખુદા પાસે ગયા, અને ત્યાંથી 90,000 હરફ લઈને આવ્યા. એટલે પરમાત્માનો સંદેશ એમાં છે, એટલે એને કોઈ જુઠલાવી શકે નહીં. બધાએ કબૂલ રાખ્યો છે. जो इमाम मेहदी ने पसंद किया वही भली है हिंद मुकाम, तो इमाम मेहदी એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીએ જેને પસંદ કર્યા જે શબ્દોને, વહી ભલી હે હિન્દ મુકામ, એ સ્થાન કયું છે કે હિન્દુસ્તાનનું સ્થાન છે. એ સ્થાન બહુ ઉત્તમ છે. કહીને આવી બોલી દૂસરી, માનિંદ હિન્દ કે નહીં તો કાફી હૈ, કહીને આવી બોલી દૂસરી, બીજી કોઈ ભાષા આવી નથી. માનંદ હિન્દ કે, હિન્દુસ્તાનના જેવી. એ તો ઘણી ભાષાઓ તો છે, પણ હિન્દુસ્તાની ભાષા જેવી બીજી કોઈ ભાષા નથી. ખાતર મુસ્લિમ કબીલે अपने के मैं कर दूं तुमको सुगम, અને હિન્દુસ્તાનના જે મુસ્લિમ કબીલા પરિવારો છે એમના માટે હું આ ભાષાને સરળ કરી દઉં. मैं कहूं बोली तुम्हारी, તમારી બોલીમાં વાત કરું, જો હોય तुमको धर्म में आनंद, તમે ધર્મને સમજી શકો અને ધર્મનો આનંદ માણી શકો, એટલા માટે હું સરળ કરીને સરળ હિન્દી ભાષામાં તમારી આગળ વાત કરું. એક પરમાત્મામાં શ્રદ્ધા રાખનારા લોકોના માટે હું આ બધી સેવા કરવા તૈયાર છું, એમ મહામતી સ્વામી પ્રાણનાથ. પ્રકરણ 2 પૂરું થઈ ગયું. એની ચોપાઈ દોહરાઈ લઈએ. खातर मुस्लिम कबीले अपने के मैं कर देव तुमको सुगम, मैं कहूं बोली तुम्हारी, जो होए तुमको धर्म में आनंद, जो होए तुमको धर्म में आनंद. હવે હિન્દુસ્તાની ભાષામાં સરળ ભાષા હવે આવી ગઈ. सबसे सरल जान के कहूं કે હિન્દુસ્તાન, એમ કહીને થોડુંક અરબી ભાષામાં પણ એમણે વાત કરી લીધી કે જુઓ કેમ મારે હિન્દીમાં કહેવું છે તમને, કે આ વાતમાં ટ્રાન્સલેશન કર્યું તો એ સમજવામાં અઘરું છે, તમે નહીં સમજી શકો. એટલે સબસે સરળ જાન કે કહું, એટલા માટે હું તમને હિન્દુસ્તાની ભાષા. તો આ વચ્ચે તમને એક નમૂનો, આદર્શ નમૂનો આપ્યો કે આ સમજવામાં કેટલું અઘરું, એનું ટ્રાન્સલેશન કર્યું છે તો પણ અઘરું પડે. એના કરતા હું તમને હિન્દી ભાષાની અંદર જ વાત કરું તો કેવું. હવે હિન્દુસ્તાની ભાષામાં આપણે ચોપાઈ શકીએ. વેશ ભાષા જીને રચો રચીએ ઓ માયને અસલ, વેશ ભાષા આ વેશ ધારણ કર્યો, ટોપી પહેરી, ખીસ પહેર્યો, સફેદ જબ્બો પહેર્યો, આ વેશ કર્યું કહેવાય.
હમણાં પેન્ટ પહેર્યું, હૂથણું પહેર્યું હોય કે ફાટલું ટૂટલું ગમે તે જબરું પહેર્યું હોય, તો જે પ્રભાવ પડે એના કરતા આ વેશથી વધારે પ્રભાવ પડે આવી જે માન્યતા, જેને કારણે આ બધા તતિક કર્યા. તો વેશભાષાજીને રચો. કહ્યું કે તમે આ વેશ ભાષા આ બેને ઉપર તૂટી પડશો નહીં. રચિયો માયને અસલ, તમારા હૃદયને પવિત્ર બનાવો. આ ઉપર બધો શણગાર કરો ને અંદર કપટ ઝપટ હોય, બધું નકામું છે. એટલે કે વેશભાષાજીને રચો. હા, વેશ સાધુ સંતના વેશ, ઊંચી ઊંચી લાંબી લાંબી ટોપીઓ પહેરો, બકવા કપડા પહેરી લો, સફેદ કપડા પહેરી લો, એનાથી અંદરનો માણસ બદલાઈ જાય. એ જ માણસ પેન્ટ પહેરીને વાત કરે તો વાત તો એ જ કરવાનું. તો વેશભાષા જેમ રચો. તમે વેશ ના બનાવશો, જુદા જુદા લુંગીઓ પહેરો, ભગવા કપડા પહેરી લો ને એ બધું, એ એનાથી કોઈ ફાયદો નથી. ભાષા સંસ્કૃતમાં બોલવાનો, સંસ્કૃતના શ્લોકો બોલો, જે ના સમજાય એવું બોલો. લોકો એવા છે, ત્યાં કશે શબ્દ નહીં પડતી. ત્યાં બહુ સરસ બોલે છે, કશે શબ્દ નહીં પડતી. જે કશું સમજ ના પડતી હોય એ સારું ગણે. બહુ ઊંચી કક્ષાનું બોલે છે, આપણને કશી સમજણ જ ના પડે. માપદંડ જ એવું કે ના સમજણ પડે એ સારું. એટલે પછી એવા પંડિતો ઉભા થાય અને એ પછી લુંગીઓ પહેરવા માંડે, ટોપીઓ પહેરવા માંડે, પાઘડીઓ બાંધવા પડે, જાત જાતનું બધા વેશ કરે ને આવી ટોપીઓ પહેરવી પડે, કેટ લટકાવવા પડે. વેશ ભાષા જીન રચો. આ બધા બાહ્ય દેખાવો ના કરશો. ભાષા એ કૃત્રિમ ના બનાવતો, સરળ બધાને સમજાય એ ભાષામાં બોલો. રચિયો માયને અસલ અર્થમાં ઉતરજો, અસલ વાતમાં ઉતરો, મૂળ જ્ઞાન આત્મ જ્ઞાનની વાત કરો. ભાઈ રોશન જો તરસુલ કી તે દિન જાન. તો ભાઈ રોશન જૂત રસુલ કી, રસુલ મોહમ્મદ કુરાન ની અંદર જે કહ્યું છે એ જ્ઞાન અહીં પ્રકાશિત થઈ ગયું છે. જે આટલા દિવસ સુધી આ જગતમાં નહોતું તે હવે પ્રગટ થઈ ગયું. કુરાનના જે ગૂઢ અર્થ હતા એ ખોલી નાખવામાં આવે, સ્પષ્ટ કરી દેવામાં આવે. લીએ માયને ઉપર કે તે દિને જહાન, ત્યાં સુધી તો ઉપર ઉપરના અર્થ જ લેવામાં આવતા હતા. મૂળ માયને પાય વિના સુધના પડી વૃદ્ધાન. પણ એનો મૂળ અર્થ, એનો ગૂઢ અર્થ, એની અંદર કયો અર્થ સમાયેલો છે એ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી પોતાને શું ફાયદો થયો કે શું નુકસાન થયું એની એ ખબર ના. કરના સારા એ કરસ હિન્દુ મુસલમાન. અને આ જ્ઞાન દ્વારા, જ્ઞાનના માર્ગ દ્વારા મારે હિન્દુ હોય કે મુસલમાનો એક પરમાત્મા તરફ એમને દોરી જવા, એક પરમાત્માની ઉપાસના. હિન્દુ હોય કે મુસલમાન, ખ્રિસ્તી હોય કે યહૂદી હોય, જગતનો કોઈ પણ માણસ, પણ એક પરમાત્માની ઉપાસના તરફ મારે એમને દોરવા છે. ધોખા સબકા ભાન કે સબકા કહુંગી જ્ઞાન. બધાની શંકા જે છે એ મિટાવી. આપે નાત જાત કઈ એવા છલ પ્રપંચમાં કશાય પડવું નથી કે બધાને હિન્દુ બનાવી દઉં, બધાને મુસલમાન બનાવી દઉં, બધાને ખ્રિસ્તી બનાવી દઉં, યહૂદી બનાવી દઉં, એવું કઈ કરવું નથી. પણ હિન્દુ અને મુસલમાન વચ્ચે જે ભેદાભેદ ચાલી રહ્યો છે એ મિટાડ્યું અને બંનેને એક માર્ગે, એક પરમાત્માની ઉપાસના બંનેને એક ભેગા કરી, બધાના સંશય દૂર કરી દો. પરમાત્મા વિશે જે સંશય છે, શંકાઓ છે, દૂર કરે. સબકા કહુંગી જ્ઞાન, બધાના જ્ઞાનની વાત કરે.
કુરાનમાં શું કહ્યું છે એ પણ કહી, શાસ્ત્રમાં શું કહ્યું એ પણ કહી. તમારી શંકા દૂર કરો. તમારા સંશય બધા દૂર કર. સબકા કહુંગી જ્ઞાન, તમારું જ્ઞાન કરીશ. મોહમ્મદ સાહેબે શું કહ્યું છે એ પણ કહીશ, અને વ્યાસજીએ શું કહ્યું છે એ પણ. પેડે સબ દેખાઈએ જો સમજે સબ કોએ, તો પેડે એટલે ધર્મ, મત, પંથ, સંપ્રદાય, બધા સંપ્રદાયોનું શું કહેવું છે એ વાત પણ હું કરીશ. જો સમજે તો બધાને સમજ પડે એ રીતે વાત. મત સબન કી દેખાઈએ, જો રસ એક રસ સબ હોય. અને કુરાનમાં શું કહ્યું છે, બાઇબલમાં શું કહ્યું છે, જિંદાવસ્થામાં શું કહ્યું છે, એમ જુદા જુદા ધર્મ ગ્રંથોમાં શું શું કહેવામાં આવ્યું છે બધું જ કહીને બધાનો મત એક કરી દઈશ. બધાનો મત બતાડીને વાત કરીશ કે જેથી બધા એક રસ થઈ જાય કે ભાઈ આપણે તો સત્ય શોધવું છે. આ ગ્રંથ કે પેલો ગ્રંથ કે એમ આનું ખરું પેલાનું ખોટું ને એવું વાદ વિવાદ કરીને યુદ્ધ ઉભા નથી કરવા, રડ ઝઘડા નથી કરવા, પણ બધાનો રસ કાઢીને એક રસ થઈ. મેં દેખે સબ ખેલ મેં પંથ પેડે દર્શન. આ સંસાર રૂપી ખેલની અંદર મેં બધાય મત, પંથ, સંપ્રદાય અને બધાના દર્શન બધા જોયા છે. દર્શન એટલે ભગવાનના દર્શન એવું નહીં, દર્શન શાસ્ત્ર, તત્વજ્ઞાન, એ બધાનું તત્વજ્ઞાન મેં તપાસ્યું. દેખી શકબંધ કી સબકી, બધા કેવી રીતે પ્રાર્થના કરે છે, કેવી રીતે પરમાત્માને પ્રેમ કરે છે એ પણ જોયું છે. જેસા યકીન ખબર ન, જેને જેની ઉપર પ્રેમ હોય, કોઈને રામચંદ્રજી ઉપર પ્રેમ હોય, કોઈને કૃષ્ણજી ઉપર પ્રેમ હોય, કોઈકને મહાવીર ઉપર પ્રેમ હોય, કોઈકને બુદ્ધ ઉપર પ્રેમ હોય, જે જેની ઉપાસના છે બધાને મેં જોયા છે, બધાના મત પંથ સંપ્રદાય જોયા છે, એમનું તત્વજ્ઞાન જોયું છે, એમનો પ્રેમ ને એમની પ્રાર્થનાઓ જોઈ છે, અને એમની શ્રદ્ધા કેવી છે એમના ઈષ્ટદેવ ઉપર એ પણ જોયું. કશું મેં બાકી નથી રાખ્યું. એતી જીમી સબ છોડ કે જીતાએ મહેદી મહેમદ. તો બાકીની એટલી મોટી બધી ભૂમિ છે, આટલી મોટી પૃથ્વી છે, એ બધી જમીન છોડી દીધી અને જ્યાં મોહમ્મદ મહેદી પ્રગટ થયા એ અરબની ભૂમિ. તો ભલી જીમી ભાષા ભલી ઇન હદ મેટી હોશી બેહદ, કે જ્યાં મોહમ્મદ પ્રગટ થયા, મહેદી મોહમ્મદ, મોહમ્મદ તો અરબસ્તાનમાં પ્રગટ થયા, પણ મહેદી મોહમ્મદ કહ્યું ગણશ્રી દેવચંદ્ર ક્યાં પ્રગટ થયા? જામનગરની ભૂમિમાં પ્રગટ થયા, સૌતનપુરીની ભૂમિમાં. ભલી જીત આયે મહેદી મોહમ્મદ, જ્યાં ધનશ્રી દેવચંદ્રજી પધાર્યા એ એથી જીમી સબ છોડ કે, આખે બાકીની આખી હિન્દુસ્તાનની ભૂમિ છોડીને એ ભૂમિ જેમણે પસંદ કરી પ્રગટ થવા માટે. તો ભલી જીમી એ જમીનને ધન્ય છે અને એમની ભાષાને પણ ધન્ય છે. કાઠિયાવાડી ભાષા છે, સૌરાષ્ટ્રની બહુ મીઠી ભાષા. ઈત હદ મેટ હોતી બેહદ, અને એમણે એવું સાર્થક જ્ઞાન આપ્યું, અત્યાર સુધીનું જે જ્ઞાન હતું એ બધું હદનું, 14 લોકનું બ્રહ્માંડ એ હદમાં ગણાય. શૂન્ય નિરંજન નિરાકાર હદમાં કે, નારાયણજી તે હદમાં કહેવાય. અવ્યાકૃત સુધી હદ છે. અવ્યાકૃત થી ઉપર અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત્સ્વરૂપ એ બેહદ ભૂમિકા. તો હદ મેટ, ઈત હદ મેટ હોશી બેહદ.
તો જ્યાં ધણી શ્રી દેવચંદ્રજી પધાર્યા ભૂમિને ધન્ય છે. બાકીના આવડા મોટા હિન્દુસ્તાનને છોડીને નવતનપુરીની ભૂમિને એમણે પ્રગટ થવા માટે પસંદ કરી. સૌ ભલી જીમી એ પવિત્ર પાવન ભૂમિ, અને એમની ભાષા પણ પવિત્ર, સૌરાષ્ટ્રની મીઠી બોલી. ઈત હદ મેટ હોતી બેહદ. અહીંયા આગળ હદને મટાવીને બેહદની વાત કરવામાં આવે છે. ધરિત્રી દેવચંદ્રજીએ જે આત્મ જ્ઞાન આપ્યું તે હદ છોડીને બેહદ, અવ્યાકૃત થી પારનું, અવ્યાકૃત તબલી કેવલ સત્સ્વરૂપ અક્ષર બ્રહ્મ એથી પાર અક્ષરાતીત પરમાત્માની વાત લાગે. તે દિનૈન હુકમે જુદે જુદે ખીલાય. આટલા દિવસ સુધી રાજજી મહારાજના આદેશે આપણને બધાને, સર્વ બ્રહ્માંગનાઓને જુદી જુદી રીતે આ ખેલની અંદર વિચરણ કરાવ્યું. તો એ હુકમ ઇમામ કા ભલે તો સબ મિલાય. હવે ધણી શ્રી દેવચંદ્રજીની આજ્ઞાથી, ઇમામ એટલે ધણી શ્રી દેવચંદ્રજી, એમની આજ્ઞાથી, એમના હુકમથી ભલે તો સબ મિલાય. આ બધી જ બ્રહ્માંગનાઓને એક સૂત્રમાં, એક ઠેકાણે, એક સંપ્રદાયની અંદર હું એકત્રિત કરીશ. તું મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ સંબંધ ઇમામ કે સવાલ જવાબ કે સુનિયો. એટલે આ પ્રકરણ ત્રીજું પૂરું થયું અને છેલ્લી ચોપાઈ દોહરાયેલી. તે દિને હુકમે જુદે જુદે ખેલાય. આ હુકમે જુદે જુદે ઠેકાણે જુદા જુદા મત પંથ સંપ્રદાયોની અંદર આ બ્રહ્માંગનાઓને બધે રમાડી. હવે તો એ હુકમ ઇમામ કા, હવે ધણી શ્રી દેવચંદ્રજી નો આદેશ છે કે જેથી બધાને એકત્રિત કરો. ભલે તો સબ મિલાય, બધી બ્રહ્માંગનાઓને એક મત ની અંદર, એક સંપ્રદાયની અંદર એકત્રિત કરો. આવો હુકમ છે. સુનિયો બાની મોમીનો, હે બ્રહ્માંગનાઓ તમે હવે મારી વાત સાંભળો. ત્રીજો અગમ અકથ. આજ સુધી જે વાત અગમ હતી, અકથ કહેવાયેલી નથી, કોઈ કહી શક્યું નતું, એ વાત તો ભી તક કહું તુમકો, એનું વૃત્તાંત હવે તમને કહું છું, એની વાર્તા તમને કરું છું કે જેથી ઉડી જાતી ગફલત. ત્યાં સુધી જે તમે માયાની અંદર ભૂલા પડેલા, અજ્ઞાનની અંદર ડૂબી ગયેલા એવા હતા, કે બધું અજ્ઞાન તમારું, બધી ગફલત ને ભૂલો છે, બધી ઉડાડી દો. એવી રીતે એવું વૃત્તાંત હું તમને કહું છું કે જેથી તમારી બધી ગફલત ઉડી જાય. જે ભૂલો કરી હોય અને માયાના જે દુષ્ટ પ્રભાવ તમારી પર પડ્યા હોય બધા દૂર થઈ જાય. હુકમ હુઆ ઇમામ કા ઉદિયા મુલંકુર. સદગુરુનો આદેશ થઈ ગયો છે એટલે પરમધામનો ઉદિયા મૂળ અંકુર, પરમધામનો મૂળ અંકુર જાગૃત થઈ ગયો. અંકુરિત થઈ જાવ, અંકુર ફૂટો. બીજ હોય એની અંદર અંકુર છુપાયેલો, પરમધામનો સંબંધ રૂપી, નિસ્બત રૂપી બીજ તો છે જ તમારી. હવે એમાંથી અંકુર ફૂટ્યો. ત્યારે ફૂટ્યો ધણશ્રી દેવચંદ્રજી નો હુકમ થયો એટલે હવે આ અંકુર, પરમધામનો અંકુર જાગૃત થઈ ગયો છે. મારી આત્માની અંદર રહેલો નિસ્બતનો અંકુર ફૂટી ગયો. કે મારો સંબંધ કહે છે રાજજી મહારાજ, એ નિસ્બત છે. એ નિસ્બતનો અંકુર હવે ફૂટ્યો છે મારી અંદર. કલશ હો તો સબન કા નૂર પર નૂર સિર નૂર. હવે એ અંકુરને કારણે હવે જે વાણી નીકળશે એ બધાથી શ્રેષ્ઠ. તો કે નૂર પર નૂર ફિર નૂર. એક નૂર વ્રજલીલા, બીજું નૂર રાસલીલા, અને એની
ઉપર ત્રીજું નૂર તો જાગણી લીલા. તો વ્રજલીલા, રાસલીલા એક એક થી ચડિયાતી કક્ષા છે, આત્માની ઉર્ધ્વગતિ. તો આ જાગણી લીલા એ જાગતા, વ્રજલીલા અને રાસલીલા ઊંઘતા, ઊંઘમાં ગઈ, અજ્ઞાનતામાં કરી. પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ હતી નહીં, વ્રજમોય નથી, રાસમોય. વ્રજમાં તો બિલકુલ નથી. કૃષ્ણ એક બાળક છે ને એને પ્રેમ કરીએ છીએ, કેમ પ્રેમ કરીએ છીએ કે ખબર નથી. રાસમાં એટલી ખબર છે કે તમે અમારા ધણી છો, પણ અમે પરમધામના છીએ એવી કશી ખબર નથી. પરમાત્મા છે એવી ખબર નથી. તમે જ અમારા ધણી, એનો સ્વીકાર થયો. જયારે ઉથલાના વચન કહ્યા ત્યારે કહે છે કે હવે તમારામાં કયા ગુણ છે? હવે તમારા જ ધણી, અમે પાછી જવાની જગ્યા રહી નહીં, તો પ્રલય થઈ ગયો પાછળનો, કાલમાયના બ્રહ્માંડ. હવે અમે જઈએ ક્યાં? ક્યાં મોકલો છો? ધણી તરીકોનો સ્વીકાર. તો વ્રજ, રાસ અને હવે જાગણીમાં તો પૂર્ણ પહેચાન પરમાત્માની છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આપણો ધણી કોણ છે, ત્યાં શું લીલા કરે છે, પરમધામ કેવું છે, બધી જ ખબર છે. આંખો બંધ કરે ને પરમધામ દેખાય. એટલે હવે જે આ જાગણી લીલા છે એ તો નૂર પર નૂર, તીર નૂર છે, શ્રેષ્ઠ છે, બધાથી શ્રેષ્ઠ છે, કલશ સમાન, અક્ષરાતીત પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ આપનાર શ્રેષ્ઠ લીલા છે. કથિયેલ તો કહીશું નહીં, કથન એ તે દીન. કહેલી વાતો તો બહુ કહી અને બહુ સાંભળી, એને કથિયેલ કહેવાય. કથિયેલ એટલે કહેવામાં આવેલી વાત. રામની વાતો રામાયણમાં કહેવામાં આવી, કૃષ્ણની વાતો તો ભાગવતની અંદર કહેવામાં આવી. એ જેટલી વાર વાંચો જેટલી વાર સાંભળો, બહુ સાંભળી, બહુ આજ સુધી જે કહેવામાં આવી વાત તો બહુ સાંભળી અને બહુ કહી છે. અત્યાર સુધી કહેવામાં ના વણ કહેવાયેલી, અત્યાર સુધી કઈ નથી એ વાત. તો અબ જાહેર એ ધણીશ્રી દેવચંદ્રજી દ્વારા જાહેર થઈ. અકથ પરમધામની વાત આજ સુધી કોઈએ કરી. તો મહેદી મોહમ્મદ થે ઉત્પન્ન, એ ધણીશ્રી દેવચંદ્રજી એ પ્રગટ કરી તારતમ જ્ઞાન દ્વારા આ વાત કે જે અકથ છે. એના પરમધામની વાત કોઈએ કરી નથી, પરમધામની લીલાની વાત કોઈએ કરી નથી, પરમાત્મા કેવા છે એની વાત કોઈએ નથી કરી, પરમાત્મા શું લીલા કરે છે એની વાત કોઈએ નથી. જે તારતમ જ્ઞાન છે ધણી દેવચંદ્રજી યાદ. તો મહેદી મોહમ્મદ તે ઉત્પન્ન ધણી દેવચંદ્રજી દ્વારા પ્રગટ થયું છે. મુજે મહેર મહેબૂબે કરી અંદર પડદા ખોલ. મારી ઉપર ધણીશ્રી દેવચંદ્રજી ની કૃપા છે. અંદર એમણે મારા હૃદયની અંદર અજ્ઞાનતાનું જે આવરણ હતું એ દૂર કરી દીધું છે. હેલો, તમારો વિડિયો બંધ થઈ ગયો બાબુલાલ? મહેબૂબે કરે, મહેબૂબ એટલે પ્રિયતમ, મારા પ્રિયતમ ધણીશ્રી દેવચંદ્રજી એમણે મારી ઉપર કૃપા કરી છે અને મારી અંદર અજ્ઞાનનું જે આવરણ હતું એ દૂર કરી દીધું.
અંદર પડદા ખોલ, અજ્ઞાનતા મારી દૂર કરી. સો સુખ નિસ્બતી અનસો કહું, એ હવે મારા જે નિસ્બતી, મારા જે આત્માના સંબંધી છે એમને હું કહું, જે મને મળ્યું છે હું આપું. તો દો એક બોલ, એના વિશે હવે હું બે શબ્દો કહેવા માંગુ છું. માસુ કે મોહે મિલ કે કરી તો દિલ દે ગૂંજ, મારા માસુ, મારા પ્રિયતમ એવા ધણીએ મારી આત્માની અંદર મારું મિલન કરીને મારા હૃદયમાં બિરાજમાન થઈને મને એમના દિલની જે ગૂઢ વાત હતી તે કરી, કે મને જયારે કૃષ્ણજીએ દર્શન આપ્યા ત્યારે એમણે મારી સાથે શું વાત કરેલી એ ગુપ્ત વાત મને કરી. માસુ કે મોહે મિલ કે, એટલે ધનદેવચંદ્રજી મારી હૃદયની અંદર બેસીને મારી સાથે વાત કરી. કરી તો દિલ દેગું, જે પોતાના દિલની અંદર જે ગુપ્ત રાખેલી અથવા એ વાત મને કહી દીધી. કહી કે કૃષ્ણજીએ મને પ્રશ્ન કર્યો તો, હે તું દે પડ ઉત્તર. દેવચંદ્રજીને કૃષ્ણજી કહે છે કે કહે તું દે પડ ઉત્તર, તું મારા પ્રશ્નનો જવાબ આપ. જો મેં પૂછો તું જ, કે જે પ્રશ્ન હું તને પૂછી રહ્યો છું. હવે એ પ્રશ્નની પરંપરા જે ચાલશે આપણે આવતીકાલે લઈશું. આજનો સમય આપણો પૂરો થાય છે. તો ધણી દેવચંદ્રજીએ મને મારા અંતરાત્મામાં બિરાજમાન થઈને મને કહ્યું કરી, તો દિલે પોતાના હૃદયમાં ગુપ્ત રાખેલી વાત મને કહી કે કૃષ્ણજીએ ધણી દેવચંદ્રજીને કહેલું કે હું તને જે પ્રશ્ન પૂછું છું એને તું જવાબ આપ. હું તને એ હવે પ્રશ્નો પૂછું છું. એ પ્રશ્નો હવે આવતીકાલે આપણે લઈશું. આજે આપણી કથાને અહીં વિરામ આપીએ.